નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી. ભાગ્યલાભમાં આપનું સ્વાગત છે. આજે આપણી સાથે જોડાયા છે શાસ્ત્રીજી ભદ્રેશભાઈ દવે. શાસ્ત્રીજી, આપનું સ્વાગત છે. જય ગણેશ. જી દર્શક મિત્રો, હું તમને જણાવી દઉં કે ભાગ્યલાભ એટલે એક એવો કાર્યક્રમ કે જેમાં તમારે તમારા ભાગ્ય વિશે તમે જાણી શકો છો. તમારે નીચે આપેલો જે નંબર છે સ્ક્રીન ઉપર 7043333186, આ નંબર પર અમને કોલ કરવાનો રહેશે. અમે તમારા કોલ્સ અહીંયાથી રિસીવ કરીશું અને તમારે કોલ પર તમારી જન્મ તારીખ, તમારો જન્મ સમય અને તમારું જન્મ સ્થળ જણાવવાનું રહેશે. આપણી સાથે છે શાસ્ત્રીજી ભદ્રેશભાઈ દવે, જે તમને તમારા કોઈ પણ પ્રશ્નો હોય એનું નિરાકરણ લાવી આપશે તમારી કુંડલી જોયા પછી. તો અત્યારે જ આ જે નંબર છે એના પર કોલ કરો અને તમારા પ્રશ્ન પૂછો. શાસ્ત્રીજી, દર્શક મિત્રોને જણાવશો કે આજની તિથિ કઈ છે અને એનું મહત્વ શું છે? વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. ભગવાન ગણેશજીનો મહિમા અને ગણેશજીની જે આજની ચોથ એટલે કે સંકટ ચોથ કહેવામાં આવે. સંયોગ અને સંજોગ એ અગત્યનું કામ કરે છે કે આજના દિવસે ગણેશ ચોથ એટલે કે ગણપતિ દાદાની ઉપાસના કરી શકાય. ચોથે માતા મહાલક્ષ્મીની પણ ઉપાસના કરી શકાય, કારણ કે આજનો દિવસ શુક્રવાર અને જેને શુક્ર નબળો હોય એને શુક્ર મહારાજની પણ પૂજા કરી શકાય. આજનો દિવસ આસો વદ ચોથ અને તિથિ ખૂબ જ સુંદર મજાની ચોથ એટલે ચતુર્થીનો દિવસ છે. આ દિવસનો મહિમા ખૂબ અનેરો છે. આનંદ આપણે લોકો દરેક ધર્મ કાર્યમાં દરેક તહેવારની આતુરતાથી રાહ જોતા હોય અને ભગવાનને જ્યાં રીઝવવાના દિવસો આવે, ભગવાનને પ્રાપ્ત કરવાના દિવસો આવે, ત્યારે પ્રાપ્તિના દિવસ માટે આજના દિવસે એવું કહેવામાં આવે છે કે જ્યારે આજનું વ્રત પરણિત સ્ત્રીઓ માટે અનેક રીતે ઉપયોગી. જે પરણિત સ્ત્રીઓ હોય એને આજના દિવસે મહાન વ્રત કરી શકે, એનું મહત્ત્વ ખૂબ છે. કારણ કે એનું માનવામાં આવ્યું કે સ્ત્રીઓ જો આ વ્રત કરે છે, કરવા ચોથનું વ્રત જે સ્ત્રીઓ કરે છે એને સારામાં સારું ઉત્તમ સફળતાની પ્રાપ્તિ થાય છે, શાશ્વત સુખની પ્રાપ્તિ થાય છે અને એનું સૌભાગ્ય સુંદર રહે છે, સારું રહે છે. આ વર્ષે આ તિથિ જ્યારે શુક્રવારના દિવસે આવે, શુક્રવારનો મહિમા પણ આપણે અનેક રીતે વર્ણવેલો છે. શુક્ર એટલે કે મહાલક્ષ્મી માતાનો વાર છે. મહાલક્ષ્મી ચ વિદ્મહે વિષ્ણુ પત્ની ચ ધીમહિ તન્નો લક્ષ્મી પ્રચોદયાત. લક્ષ્મીજીને મહાલક્ષ્મીને પ્રાર્થના કરવામાં આવે. ગણેશની ઉપાસના, ચોથે માતાની પૂજા, શુક્રની શુભ દિવસની પૂજા કરવામાં આવે. સાથે જેનો શુક્ર સંબંધિત કોઈ પણ કાર્ય અટકતું હોય એ કાર્યની સફળતા માટે શુક્રનારાયણ ખાસ કરી શુક્રવારના દિવસે સંબંધિત જે કાર્ય કરવામાં આવે છે ત્યારે દૂધનું દાન આપવામાં આવે. શુક્રનો મહિમા પણ અનેક રીતે સમજાવ્યો છે. શુક્રવારે ચતુર્થીના દિવસે આપણે એ યુતિ બંને ભેગી થઈ એટલે આપણે કાર્ય કરી રહ્યા છે કે શુભ કાર્ય સમયસર થઈ જાય એ અગત્યનું સાબિત થાય. આ દિવસે ખાસ કરીને ભગવાન ગણેશની ઉપાસના કરવામાં આવે, ગણેશજીની પૂજા કરવામાં આવે, ગણેશજીને પ્રાર્થના કરવામાં આવે છે. ગણેશજીની ચતુર્થી તિથિનો પ્રારંભ થાય એટલે સ્નાનાદિ કર્મ કરી દિનચર્યા પરિપૂર્ણ કરી સોના, ચાંદી, તાંબા, પિત્તળની કે કોઈ પણ પ્રકારની ગણેશજીની મૂર્તિ હોય એ ગણેશજીની મૂર્તિનું સ્થાપન કરવું જોઈએ. આમ તો ગણેશજીની મહિમા ખૂબ કીધેલો છે. ગણેશજીને પ્રાર્થના કરવામાં આવે, ગણેશજીને સ્નાન કરવામાં આવે, ગણપતિ અથર્વશીર્ષના પાઠ કરવામાં આવે, ગણેશજીની પૂજા કરવામાં આવે, તેમને 16 પૂજા કરવામાં આવે. ખાસ આપણે દરેક જણાને ખ્યાલ જ છે કે ગણપતિ દાદાને સર્વપ્રથમ જે ચઢવામાં આવે તો દુર્વા ચડાવવામાં આવે છે. દુર્વા ચઢાવીને એમને અર્પણ કરવામાં આવે. સાથે સાથે દુર્વાની સાથે લાડુ એટલે કે મોદક પણ અર્પણ કરી શકાય. આ મોદકનો પ્રસાદ, લાડુનો પ્રસાદ ભગવાનને અર્પણ ગણેશજીને કરવામાં આવે અને એ આરતી થયા બાદ ભક્તોને અર્પણ કરે એટલે ભક્તોને એ પ્રસાદ આપવામાં આવે. સર્વપ્રથમ જ્યારે કહેવામાં આવે કે દુર્વા ચડાવવામાં આવે, સાથે સાથે લાડુ પણ ચડાવવામાં આવે છે. આજના દિવસે જેટલા અથર્વશીર્ષના પાઠ કરવામાં આવે તો પણ એ સારું સૌભાગ્યની પ્રાપ્તિ થાય. ભક્તો આજના દિવસે ભગવાનના 12 નામ છે એ 12 નામનું સ્મરણ કરે અને એમને સફળતાની પ્રાપ્તિ થાય. 12 નામના મંત્રોનો જપ કરે, એ જુદા જુદા પ્રકારે નામનું એ કીર્તન કરે અને આખ્યાન કરે અને માતાજીની સાથે ભગવાનના નામનું સ્મરણ કરે.
અનેક નામ જે ભગવાનનું પહેલું નામ છે એમ કહેવામાં આવે સુમુખાય નમઃ. સુમુખી દંતસ્ય કપિલો ગજકર્ણકઃ. ભગવાન ગણેશજીનું સુમુખાય નમઃ એટલે હસ્તાચર્ય પૂજા કરીએ. હસ્તાચર્ય પૂજા કરવાથી આપણને લાભની પ્રાપ્તિ થાય. અનેક નામ પરમાત્માના જે 12 નામનું સ્મરણ કરવામાં આવે, સાથે મહાલક્ષ્મી અને સાથે નારાયણની પણ પૂજા કરવામાં આવે. લક્ષ્મીજીની પૂજા કરવાથી આપણને દરેક પ્રકારની સુખ શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય, લક્ઝરીસ લાઈફની પ્રાપ્તિ થાય. ખાસ કરીને તમારા ટીવી સ્ક્રીન ઉપર જ્યારે અહીંયા નંબર તો આપણે દેખી રહ્યા છે, પણ સાથે સાથે આજની તારીખ પણ તમે દેખી રહ્યા છો. તો 10/10/2025 10/10/2025ના દિવસે જે વ્યક્તિ 10/10 એટલે કે કહેવાનો મતલબ શું છે કે જ્યારે 10:10 એટલે કે સવારનો સમય તો વ્યક્તિ થઈ ગયો આપણો, પણ રાતના સમયે 10:10 જો ભગવાનની સામે પોતે 20 માંગે, કોઈ પણ પ્રકારની ઈચ્છા, હું તો કહું છું કે 10 ઈચ્છાઓ તમે ભગવાન સામે રાખો, 10 સિક્કા રાખો, 10 સિક્કા લઈને મૂકો અને ભગવાનને પ્રાર્થના કરો. એક એક સિક્કો મુક્તિ ફેરી એમ કહો કે અમને સફળતાની પ્રાપ્તિ થાય છે. બીજો સિક્કો મેળો ત્યારે કહ્યું કે આધિ વ્યાધિ ઉપાધિમાંથી દૂર કરી શકાય. ત્રીજો સિક્કો મેળો ત્યારે જેને સંતાન હોય ને સંતાન સુખમય વાતાવરણમાં રહે, ને જેને સંતાન ન હોય એને સંતાનની પ્રાપ્તિ થાય. ચોથા નંબરમાં કહેવામાં આવે કે જ્યારે વિદ્યાર્થી અવસ્થામાં હોય તો વિદ્યાર્થી અવસ્થામાં પણ સારી સફળતાની પ્રાપ્તિ થાય. પાંચમા નંબરમાં એમ કહેવામાં આવે છે ઘરમાં તંદુરસ્તી બધાની સારી રહે, એ પણ આપણે સિક્કામાં મૂકીને વાત કરી શકાય. છઠ્ઠા નંબરમાં એમ કહેવામાં આવે છે કોર્ટ કચેરીથી દૂર રહેવામાં આવે. સાતમો નંબર કહેવામાં 7 સિક્કા મૂકવાના છે, તો આપણે 7મા નંબરમાં એ પણ કહી શકાય કે આપણા શત્રુઓથી આપણે દૂર રહીએ. 8મા નંબરમાં કહેવામાં આવે છે કે કોઈ પણ જીવ માત્રનું અમે કલ્યાણ કરીને દરેકની જોડે અમે સહમતિથી રહીએ અને દરેકની જગ્યાએ અમે મદદરૂપ થઈએ. 9 નંબરમાં કહેવામાં આવે કે 9મા નંબરમાં આપણે એવું કહીએ છીએ કે જ્યારે 9 પૂર્ણાંક કીધું 9 એટલે 9 જગ્યાએથી જે સિક્કા લીધા હોય મૂક્યા હોય, આપણે ભગવાનને પ્રાર્થના મારા ઘરમાં સુખ શાંતિની સમૃદ્ધિની પ્રાપ્તિ. 10મો સિક્કો આપણે મૂકીએ ત્યારે સમગ્ર મનોરથ એટલે કે મનની સિદ્ધિ કરવા માટે, મનોરથ સિદ્ધ કરવા માટે આજે 10 સિક્કા મૂકવામાં આવે. એ 10 સિક્કા જો ભગવાનની જોડે મૂકી અને દીવો પ્રાગટ્ય કરી પ્રાર્થના કરવામાં આવે કે મારી જે ઈચ્છાઓ છે પરિપૂર્ણ થાય, અને 10 સિક્કા મૂક્યા બાદ જે 10મો સિક્કો છે એ લઈને બાજુમાં મૂકી અને ભગવાનને જોડે મૂકવાનો. અને આવતા વર્ષે આ દિવસે ચોથના દિવસે ભગવાન ગણેશને પ્રાર્થના કરી કે ભગવાન અમારા વિઘ્નો દૂર. 100% ગણપતિ દાદા દરેક પ્રકારના વિઘ્નો દૂર કરે છે. ટેન્શન કોઈ પણ પ્રકારનું રહેતું નથી કે આજની તારીખ પણ છે ને 10/10 કીધેલી છે, એટલે આપણા જીવનમાં કોઈ પણ પ્રકારનું ટેન્શન ના રહે એવું આપણે ભગવાન ગણેશજીને પ્રાર્થના કરીએ છીએ, વિઘ્નહર્તાને પ્રાર્થના કરીએ. આ 20 માંગવામાં આવે, ગણેશજીને પ્રાર્થના કરવામાં આવે. શુક્રની પણ પૂજા કરવામાં આવે. ચતુર્થીના દિવસે શિવલિંગ ઉપર દૂધ અર્પણ કરવામાં આવે, સફેદ તલ અર્પણ કરવામાં આવે તો પણ તમને સફળતાની પ્રાપ્તિ થાય છે. એવું લખેલું છે તિલાન ભવતી લક્ષ્મી. અને ખાસ કરીને આજના દિવસે શિવજીની ઉપર બિલીપત્ર અથવા ધતુરાના પુષ્પ અર્પણ કરવામાં આવે. ધૂપ દીપ અને નૈવેદ્ય અર્પણ કરી આ ચોથનો ખૂબ મહિમા રહેલો છે. આ ચોથના મહિમામાં પરણિત સ્ત્રીઓ ખાસ કરી આ વ્રતમાં શાંતિથી, ખુશીથી, પ્રેમથી ભગવાનના અને માતાજીના આશીર્વાદ રહે છે. જીવનસાથી છે ને સુખી રહે અને એનું સ્વસ્થ આરોગ્ય રહે, આરોગ્ય સારું રહે એના માટે પણ જીવનસાથી માટે પ્રાર્થના કરે છે. જે આખો દિવસ સ્ત્રી કોઈ પણ જલ લેતી નથી, એટલે પાણીનો ત્યાગ કરી અને કેવલ ને કેવલ ભગવાનનું સ્મરણ કરે છે. આજે ભારતીય સંસ્કૃતિ જે ઉત્તમ સંસ્કૃતિમાં ઉત્તમ સર્વોત્તમ કહેવામાં આવે કે સ્ત્રી જ્યારે પણ પૂજા પાઠ કરે ત્યારે એના પતિને આગળ કરીને કામ કરીને કહે છે કે મારા પતિનું કલ્યાણ થાય, એનું સૌભાગ્ય સારું રહે, સ્વાસ્થ્ય રહે, એને અખંડ સૌભાગ્યવતી કહેવામાં આવે છે. ખાસ કરી ઉપવાસ કરો, સ્ત્રીઓએ વહેલા ઉઠી જવું જોઈએ. આજના દિવસે સૂર્યોદય પહેલાં ઉઠી અને સરગી જઈને તેનો ઉપવાસ શરૂઆત કરવામાં આવે. ત્યારબાદ તેને આખો દિવસ વગર પાણીએ રહી અને ભગવાનનું પૂજન કરવામાં આવે. જે ઈષ્ટદેવને પ્રાર્થના કરી આજના દિવસે છે ને ખાસ જ્યારે કરવા ચોથનો દિવસ છે, ખાસ એ વાત કરવાની હોય કે કરવા ચોથના દિવસે આજે ઉપવાસ કરવો પડે ને સાંજનો સમય જે 7 વાગ્યાથી 9 વાગ્યા સુધી આપણે ઉત્તર અને પૂર્વમાં ચંદ્રમા દેખાશે અને ચંદ્રોદયનો સમય અમદાવાદ પ્રમાણે 8 અને 13 મિનિટનો છે. એટલે 8 ને 13 મિનિટે ચંદ્રોદય થશે અને ત્યાર પછી સંકટ ચોથ પણ છોડી શકાશે. અને ત્યારબાદ સંકટ ચોથ છોડવાની અને ચંદ્ર
જ્યારે દેખાય ત્યારે સંકટ ચોથ છોડવાની છે ને સાથે સાથે આપણે જ્યારે કરવા ચોથ જે બહેનો કરે છે કરવા ચોથનું વ્રત કરતા હોય એટલે કરવા ચોથનું વ્રત પણ છોડી શકે છે. શાસ્ત્રમાં લખ્યું ચંદ્ર ન દેખાય તો આપણે શી પૂજા કરવી, શેની પૂજા કરવી. ચંદ્ર ન દેખાય ત્યારે કે ચંદ્ર દેખાય એ અગત્યનું છે ને પૃથ્વીમાં પરિભ્રમણ કરે અને ચંદ્ર ન દેખાતો હોય ત્યારે ખાસ કરી ઉત્તર અને પૂર્વ દિશામાં અર્ઘ્ય પ્રદાન કરવું, ભગવાનને પ્રાર્થના કરવી. અમારાથી કોઈ પણ પ્રકારનું પાપ થયું હોય એ પાપમાંથી મુક્ત કરજો અને અમારા જીવનમાં શાંતિ પ્રદાન કરજો. દરેક જગ્યાએ ચંદ્રમાનો અલગ અલગ છે, એમાં પૂજાની સામગ્રી પણ અર્પણ કરવામાં આવે કે અબીલ, ગુલાલ, હળદર, સિંદૂર, મહેંદી, નાળાચળી, જનોઈ, ફૂલ, ચોખા, ચંદન અને પૂજાની થાળી કરવી. ખાસ કરી એમાં નારિયેળ, અગરબત્તી અને મીઠાઈ લેવી પડે. ચંદ્રની પૂજા થાળીમાં ચાયણીમાં અર્ઘ્ય પ્રદાન કરવું, કળશમાં જલ લેવું, ઉપવાસ કરેલો હોય તો પાણી અને મીઠાઈ મૂકીને પણ કામ કરી શકાય. કેટલીક જગ્યાએ પરંપરા મુજબ ફૂલ અર્પણ કરવામાં આવે અને ચોખાથી ભરેલા ઘડો અર્પણ કરવામાં આવે અને સુગંધિત વસ્તુઓનું દાન કરવામાં આવે. ખાસ કરીને ઘરમાં સાસુ અથવા વૃદ્ધ મહિલા હોય એને કપડાં આપવામાં આવે એટલે કે ડોનેટ કરવામાં આવે કે આજે નવા કપડાં લઈને આપવામાં આવે. થાળીમાં સુહાગનની વસ્તુઓ, સૌભાગ્યની વસ્તુઓ સજાવવામાં આવે. સવારથી આપણે આતુરતાથી રાહ જોતા હોય, કરવા ચોથનું વ્રત કરતા હોય ત્યારે સૂર્યાસ્ત પછી ભગવાન શિવ, પાર્વતી, કાર્તિકેય અને ગણેશજીની પૂજા કરવાની. મહત્વની બાબત એ છે કે પરિવાર સાથે ગણેશજી, કાર્તિકેય, પાર્વતી માતા અને શંકર ભગવાન એમની પૂજા કરવામાં, પરિવાર સાથે પૂજા કરવાનો એ મહત્વ રાખેલું. જે પણ જગ્યાએ કદાચ આપણી જોડે મૂર્તિ ના હોય તો ફોટો કલેક્શન કરી પણ એ કરી શકાય છે. વામન પુરાણ અનુસાર આ કરવા ચોથનું મહત્વનું અવસર લખેલું. ઘણા સમય પહેલા એવી વાત છે કે ઘણા સમય પહેલા ઇન્દ્રપુરમાં વેદ શર્મા નામના બ્રાહ્મણ રહેતા હતા. તેની પત્ની લીલાવતી સાથે તેમના 7 પુત્રો અને સદ્રુની પુત્રી વીરવતી જ્યારે લગ્ન યોગ્ય થયા ત્યારે ઉંમરે પહોંચી ત્યારે લગ્ન એક લાયક બ્રાહ્મણના યુવક સાથે કરાવ્યા. માતા પિતા ઘરે રહેતા હતા અને ત્યારે વીરવતી તેની ભાભી સાથે રહેતા. ચોથનું વ્રતનો મહિમા છે. દિવસભર ઉપવાસ ને સહન કરવામાં અસમર્થ, નબળાઈ હોવા છતાં બેહોશ થઈ ગઈ. તો ભાઈઓએ તેની હાલત જોઈ અને તેઓ જાણતા હતા કે જ્યાં સુધી ચંદ્રને જોશે નહીં ત્યાં સુધી કોઈ પણ ખાશે નહીં કે પાણી પણ પીશે. એક યોજના કરી કે એક ભાઈના નજીકના વડમાં ઝાડ પર ચડ્યા, ચાયણી પાછળ દીવો મૂક્યો અને વીરવતી ભાનમાં આવવા માટે ચંદ્ર ઉગાડ્યો અને ત્યારથી આ ધાબા ઉપર વીરવતીએ ચંદ્ર માટે ચાયણીની પાછળ દીવો મૂક્યો અને એને પ્રાર્થના કરી અને એમને ઉપવાસ તોડ્યો છે એવી વાત છે. જ્યારે જ્યારે આ વાત હોય ત્યારે ભગવાનનું સ્મરણ કરી, ભગવાન ઈષ્ટદેવને પ્રાર્થના કરી અને જ્યારે પણ કામ કરવાનું હોય મનથી પરમાત્માનું નામ સ્મરણ કરવામાં આવે અને શ્રદ્ધાથી, આ શ્રદ્ધાથી કરવામાં આવતી જે પાઠ, પૂજા, અર્ચના, આરાધના અને જ્યારે એ પ્રાર્થના કરી, ઉપવાસ કરી, જેમના જમવા બેઠે તરત જ અશ્રુકન થયા, એમના પ્રથમ કોળિયામાં જ એક વાર આવ્યો, બીજામાં છીક આવી અને ત્રીજામાં સાસરિયાએ પાછી બોલાવી. સાસરે પહોંચી તેણે પતિની લાશ જોઈ શોક કરતા કરવા ચોથ ભૂલથી દોષી થઈ ગઈ અને એ દોષયુક્ત ભૂલને લીધે ઇન્દ્રાની પત્ની સાસવાએ આપ્યું અને વીરવતીએ પૂછ્યું કે આજે મારા પતિનું મૃત્યુ કેમ થયું. તેને દેવીએ પુનઃજીવત કરવા પ્રાર્થના કરી અને ઇન્દ્રાણીએ કહ્યું કે તમે સાક્ષાત ચંદ્રના દર્શન કરવા પહેલા અર્ઘ્ય આપો અને અર્ઘ્ય પ્રદાન કરવાથી તમારું જીવન સફળ થશે. અકાલ અવસાન તમારા પતિનું થયું છે એ થશે નહીં. પછી તેમને સલાહ માંડી છે અને કરવા ચોથ સાથે આખા વર્ષ દરમિયાન અને મહિનામાં ચતુર્થી એટલે કે ચોથનું વ્રત કર્યું છે. તમારા પતિ પાછા મળશે ત્યારબાદ વીરવતી અતૂટ શ્રદ્ધા વિશ્વાસ રૂપીનો, જ્યાં સુધી શ્રદ્ધા છે ને ત્યાં લગીને કાર્ય કરતા રહે છે. એટલે કે શ્રદ્ધાથી અમને વીરવતી અતૂટ શ્રદ્ધાથી ઉપવાસ કર્યા, પતિ જીવિત થયા અને ચંદ્ર દર્શનનું નિયમનું ઉલ્લંઘન કરવાનું દુર્ભાગ્ય આવે છે. જ્યારે નિયમિત ઉપવાસ કર્યો અને પ્રતિકૂળતા દૂર થઈ પતિના લાંબા આયુષ્ય માટે અને આરોગ્ય માટે આ કથા કીધી. પરંપરા સતયુગથી છે. જ્યારે લાંબા આયુષ્યને માટે સર્વપ્રથમ જ્યારે પતિના લાંબા આયુષ્ય માટે ઉપવાસ કરવામાં આવે. બીજી વાર્તામાં એવું છે કે પાંડવ પત્ની દ્રૌપદીએ પણ આ કરવા ચોથ કર્યું હતું. અનેક વાર્તાઓમાં લખેલું ચંદ્ર દવાઓનો સ્વામી છે. એટલે કે આજના દિવસે કરવા ચોથના જે ચંદ્ર પ્રકાશ અમૃત પ્રદાન કરે છે. શાસ્ત્રમાં લખેલું કે જો આ 4 દિવસ પહેલા શરદ પૂર્ણિમાનો દિવસ ગયો, શરદ પૂર્ણિમા દિવસે અને શરદ ઋતુનું ખૂબ મહત્વ છે. પુરાણો અનુસાર ચંદ્ર પણ પતિ પ્રત્યે પ્રેમ અને ભક્તિનું પ્રતીક કીધેલું છે. હંમેશા વૈવાહિક જીવનમાં ચંદ્રની પૂજા કરો, ચંદ્રની આરાધના કરો. શા માટે પરમાત્માનું નામ સ્મરણ કરવામાં આવે એ અગત્યનું છે. ગણેશની ઉપાસના કરવામાં આવે, દેવોની ઉપાસના કરવામાં આવે, ભક્તિયુક્ત વાતાવરણ થાય અને પરમાત્માની પ્રાર્થના કરવામાં આવે.
આ વ્રત માટે હંમેશા તમારે સ્વસ્થ મન રાખીને કામ કરવું પડે. શા માટે આપણે જીવનમાં આયુર્વેદિક લઈ અને કામ કરતા હોય? આયુર્વેદિક અગત્યનું છે. પાણીનો ઉપયોગ કરવાનો, માટીના પાણીમાં પાણી પીવાનું, અને લખેલું છે કે લાંબા આરોગ્યની પ્રાપ્તિ થાય. જ્યારે જ્યારે વાસણમાં પાણી પીવો એના કરતાં માટીના વાસણમાં પાણી પીવો તો લાંબા આરોગ્યની પ્રાપ્તિ થાય છે. અનેક રીતે આ કથા જોડાયેલી છે, અનેક રીતે કાર્યક્ષેત્રમાં મદદરૂપ થાય છે કે હંમેશા જે વ્યક્તિ પાણી પીવે છે અને પાણી પી અને પોતાના ઉપવાસ છોડે છે તો ત્યારે પાણીનું મહત્વ ખૂબ રહેલું છે. પાણીના 5 પુણ્ય, છાસના 6 અને અન્નના અનેક ગણા પુણ્ય, પણ મન કચવાય નહીં તો. શાસ્ત્રમાં લખવા પ્રમાણે દરેક વસ્તુમાં જુદું જુદું સાહિત્ય, જુદું જુદું લખેલું છે. તો આપણે આ જીવનમાં પણ અગત્યની બાબત ભાગ્યલાભના માધ્યમથી જાણી અને ભગવાનને પ્રાર્થના કરી કે દરેકના મનોરથ સિદ્ધ થાય. જી શાસ્ત્રીજી, આપે ખૂબ સરસ મહિમા જણાવ્યો છે આજના દિવસનો. આજની જે ચોથ છે એના વિશે આપે ખૂબ આશીર્વચન આપ્યું છે અમારા દર્શક મિત્રોને. પણ શાસ્ત્રીજી, ઘણીવાર મેં જોયું છે કે બધા લોકો અલગ અલગ રીતે પૂજા કરતા હોય છે અને એમના જે પતિ પરમેશ્વર હોય છે એમની પણ પૂજા કરે છે અને જે ચંદ્ર છે એમની પણ પૂજા થાય છે. તો બધા અલગ અલગ પૂજાઓ કરતા હોય છે. તો કઈ પૂજા કરવી જોઈએ, કેવી રીતે કરવી જોઈએ અને એ વખતે કયો મંત્ર બોલવો જોઈએ એ જણાવશો? સર્વપ્રથમ તો જ્યારે મેં કીધું ને કે ગણપતિ દાદાની પૂજા, મહાદેવજીની, પાર્વતીજીની, કાર્તિકેયની પૂજા કરવામાં આવે. ખાસ કરીને જ્યારે પતિને જ્યારે ચાંદલો કરી ચોખા લગાવીને પ્રાર્થના કરવામાં આવે, હંમેશા પતિનું નિરોગી આરોગ્ય રહે એના માટે પ્રાર્થના કરવામાં આવે. જ્યારે ભગવાનનું સ્મરણ કરવામાં આવે ત્યારે ઈષ્ટદેવને પ્રાર્થના કરીને કોઈ પણ જ્યારે મંત્રો બોલવામાં આવે ત્યારે શિવજીના મંત્ર બોલવામાં આવે, માતાજીના મંત્ર બોલવામાં આવે, ગણેશજીના મંત્ર બોલવામાં આવે, કાર્તિકેયના મંત્ર બોલી અને પૂજા કરી શકાય છે. સાથે એ પણ વાત એ અગત્યની છે કે જુદા જુદા પ્રકારે, કારણ કે પ્રાંત હોય, રાજ્ય હોય, એ પ્રમાણે એ લોકોના પ્રાંત પ્રમાણે દરેક જણા જુદી જુદી રીતે પૂજા કરતા. પૂજાનું માધ્યમ એ છે કે ધર્મ તરફ એકબીજા પરોવાયા રહે. કારણ કે કરવા ચોથના દિવસે સંકટ ચતુર્થી ચોથ પણ આવે ત્યારે ગણેશની ઉપાસના કરતા હોય, સાથે માતાજીની ઉપાસના કરતા હોય. તો આપણે દેવોને પ્રાર્થના કરીએ છીએ કે આપણે જે અખંડ સૌભાગ્યવતી, ખાસ કરીને આજના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓને વસ્ત્રનું દાન આપે છે, શણગારનું દાન આપે છે, શ્રૃંગારનું દાન આપે છે. એ દાન કરવાથી એનો મહિમા વધી જાય. જ્યારે જ્યારે સ્ત્રી છે ને એ પોતે સમર્પણ ભાવથી એના પતિને સમર્પણ ભાવ કરી અને પ્રાર્થના કરી કે મારા પતિનું આરોગ્ય નિરોગી રહે, એને સુખાકારી પ્રાપ્ત થાય, એના માટે મહાદેવજીના મંત્રો પણ બોલી શકે છે અને જીવનું કલ્યાણ થાય. શિવ છે ને જીવનું કલ્યાણ કરવા માટે બેઠા છે. આપણે જણાવીએ કે જ્યાં સુધી મંત્ર ચાલતા હોય ત્યાં સુધી એ માતાજી દેવ ઉપર અભિષેક કરવાનો, અભિષેક કરવાથી હંમેશા પૂજાની સફળતા. અને ચંદ્રને અર્ઘ્ય પ્રદાન કરવામાં આવે. આજના દિવસે 7 વાગ્યાથી ચંદ્રોદય દેખાશે, પણ ચંદ્રોદય 8:13 ઉગવાનો છે, પણ પૂજાનો પ્રારંભ આપણે 7 વાગ્યાથી સંધ્યાકાળથી કે જ્યારે જ્યારે કાળ હોય એ સંધ્યાકાળના સમય પૂજાનું મહત્વ ખૂબ રહેલું. આખો દિવસ તમે ભગવાનની આરાધના કરો, સાથે સાથે સાંજે પણ ભગવાનની આરાધના કરો તો તમને ભગવાન પ્રાપ્ત થાય અને ભગવાનની કૃપા પ્રાપ્ત થાય. ભગવાન તો કૃપા આપે છે, એટલી બધી કૃપા આપે છે કે જેથી કરીને આપણું જીવન સફળ થઈ જાય. જી શાસ્ત્રીજી, દર્શક મિત્રોને જણાવશો કે આજના દિવસે જ્યારે આ પૂજા કરતા હોય તો એ વખતે કયા કલરના વસ્ત્ર પહેરવા જોઈએ. અને દર્શક મિત્રો, હું તમને પણ જણાવી દઉં કે જે તમે સ્ક્રીન ઉપર નંબર જોઈ રહ્યા છો 7043331886, આજનો દિવસ છે કરવા ચોથનો દિવસ. મતલબ એ દિવસ કે જ્યારે એક પત્ની એના પતિ માટે વ્રત રાખે છે, એમના લાંબા આયુષ્ય માટે એક વ્રત રાખવામાં આવે છે. આખો દિવસ એ પાણી નથી પીતી, એ જળ નથી લેતી અને જ્યારે રાત્રે ચંદ્રોદય થાય છે એ વખતે એ પાણી પીવે છે, પૂજા કરે છે અને એના પછી એ કાંઈ ખાય છે અને પાણી પીવે છે. તો આજે લાંબા આયુષ્ય માટે વ્રત થઈ રહ્યો છે એના વિશે જો તમને કોઈ પણ પ્રશ્ન હોય કે પછી તમને તમારા વ્યવસાય વિશે હોય, તમને તમારા ભાગ્ય વિશે હોય, તમને તમારા ભવિષ્ય વિશે હોય કે પછી ભણતર વિશે કોઈ પણ પ્રશ્ન હોય તો તમે અત્યારે જ આજે સ્ક્રીન ઉપર નંબર દેખાઈ રહ્યો છે એ નંબર પર અમને કોલ કરી શકો છો. આપણી સાથે છે શાસ્ત્રીજી ભદ્રેશભાઈ દવે, જે તમને તમારી કુંડલી જોઈને તમને તમારો જન્મ સમય, તમારી જન્મ તારીખ અને તમારું જન્મ સ્થળ પૂછવામાં આવશે અને તમને તમારા પ્રશ્નો પૂછીને જે કાંઈ પણ તમને સવાલ હોય એ સવાલ અહીંયાથી પૂછવામાં આવશે અને એનું તમારું નિરાકરણ લાવવામાં આવશે. તો
તો અત્યારે જ જે નંબર છે એની ઉપર કોલ કરો. અને તમને એક વિનંતી છે કે જ્યારે તમે અમને કોલ કરો છો તમારે તમારા ટીવીનો અવાજ બંધ રાખવાનો છે, જેથી કરીને આપણી વાત જે છે એ સ્પષ્ટ રીતે થઈ શકે. તો શાસ્ત્રીજી, આપ દર્શક મિત્રોને જણાવશો કે આજના દિવસે જ્યારે પૂજા થતી હોય છે તો ત્યારે કયા કલરના વસ્ત્ર પહેરવા જોઈએ? ખાસ કરીને જે પૂજામાં લાલ લીલા વસ્ત્ર, પીળા વસ્ત્ર પહેરાવીને ધારણ કરવામાં આવે છે. જ્યારે સ્ત્રી પોતાનું સૌભાગ્ય ચોરી ચાંદલો અમર રાખે અને પરમાત્માને પ્રાર્થના કરે છે કે પ્રભુ, અમારા જીવનમાં કોઈ પણ પ્રકારનું સંકટ હોય, એ સંકટ નાણાકીય હોય કે સ્વાસ્થ્યની બાબતનું હોય, બધું દૂર થઈ જાય. અને આજનો દિવસ એટલો બધો ઉત્તમ છે, આપણે કહી શકાય કે ભાગ્યલાભના માધ્યમથી દર્શકોને આપણે કહી શકીએ છીએ. કારણ કે આજનો દિવસે શનિ મહારાજ મીન રાશિમાં બિરાજમાન થાય છે, ગુરુ અને ચંદ્ર મિથુન રાશિમાં બિરાજમાન થાય, શુક્ર અને સૂર્ય એ કન્યા રાશિમાં બિરાજમાન થાય, અને આજનું નક્ષત્ર પણ કૃતિકા નક્ષત્ર છે. એટલે કે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની આરાધના કરી શકાય, એની પણ પૂજા, મહાદેવજીની તો પૂજા કરી શકાય, આજે લક્ષ્મી અને નારાયણની પૂજા કરી શકાય. કોઈ પણ પ્રકારે દેવતાઓને રીઝવવાનો પ્રયત્ન કરવાનો દિવસ છે. અને તમે, હું શાસ્ત્રમાં કીધેલું છે કે પ્રયત્ન ન કરો તો પરાજય તમારી ઉપર ચડી બેસે, એટલે પ્રયત્ન કરવો જોઈએ. અને ખાસ આજે એક જણાવવાનું કે જ્યારે વસ્ત્રની વાત આવે છે ત્યારે વસ્ત્રનું દાન પણ અહીંયા મહત્વનું છે. સૌભાગ્યવતી સ્ત્રીઓને વસ્ત્રદાન, શણગારનું દાન આપવામાં આવે. કરવા ચોથમાં દરેક રાશિ પ્રમાણે પણ એ કહી શકાય એમ છે કે શુભ શુભ રાશિ કરી શકે છે. કારણ કે સર્વપ્રથમ મેષ રાશિમાં કરવા ચોથમાં જાતક હોય એને સંબંધો એકદમ મજબૂત ધારણ કરી શકે છે. આજના દિવસે જ્યારે સંબંધોનો ભાવપૂર્વક થાય અને કામમાં મેષ રાશિવાળા વ્યસ્ત રહે છે, અને અપરિણિત જાતકોને કોઈ સારા સમાચારની પ્રાપ્તિ થઈ રહી છે, અને એ માટે સારા સુખમય સમય આવી રહ્યો છે. સાથે સાથે મિથુન રાશિના જાતકો, જે આ 6 રાશિ મેષ, મિથુન, કર્ક, સિંહ અને કુંભ અને મીન રાશિવાળા વ્યક્તિના જાતકોને સુંદર મજાના દિવસની આજે પ્રાપ્તિ થઈ રહી છે. જ્યારે જ્યારે પરમાત્માનું નામ સ્મરણ કરતા હોઈએ ત્યારે ઈષ્ટદેવને પ્રાર્થના કરતા હોઈએ કે આ દિવસો સુંદર મજાના સાબિત થાય છે. ધર્મ ક્ષેત્રમાં એવું લખેલું છે કે બધાને જોડે છે, બધાને પર્યાય કરે છે. ધર્મ, અર્થ, કામ, મોક્ષમાં આ પર્યાય લખેલો છે. અને કરવા ચોથના દિવસે આજે સુંદર મજાના ભગવાનની પૂજા કરી, આરાધના કરીને ઈષ્ટદેવને પ્રાર્થના કરીએ તો સફળતાની પ્રાપ્તિ થાય. શાસ્ત્રીજી, શું આ વ્રત જે છે એ પરિણીત સ્ત્રીઓ જ રાખી શકે કે પછી જેમના લગ્ન થવાના હોય એ લોકો પણ રાખી શકે? બહુ સુંદર પ્રશ્ન છે આપનો. કારણ કે જેના લગ્ન થવાના હોય પણ પતિ એમને જ્યારે સગાઈ થઈ ગઈ હોય ત્યારે પણ ઘણા લોકો રાખતા હોય છે. આ વ્રત છે ને, વ્રત એકબીજાને જોડે છે, પરિવારને જોડે છે. આ સંબંધો ટકાવવાની, જે ભગવાન આશીર્વાદ આપે, સંબંધો ટકી રહે એના માટેનું કાર્ય છે. કારણ કે જે પરણિત સ્ત્રી છે એ તો રાખે છે, પણ જ્યારે સગાઈ થયેલી સ્ત્રીઓ, દીકરીઓ પણ વ્રત રાખી અને માતાજીને પ્રાર્થના કરે છે કે મારું સૌભાગ્ય રહે. ભાગ્યમાં તો બધું પ્રાપ્ત થતું હોય, પણ સૌભાગ્યની પ્રાપ્તિ કરવા માટે આ વ્રતનો મહિમા ખૂબ છે. વ્રત છે ને એ વ્યક્તિ રાખે તો સવારથી સાંજ સુધી એ ભગવાનનું નામ લે, ઈષ્ટદેવને પ્રાર્થના કરે છે કે યોગ્ય સમય, યોગ્ય પ્રમાણે અમે કામ કરતા રહીએ. આ જીવન છે ને સમર્પણનો ભાવ છે. જ્યાં સુધી માત્ર ને માત્ર સમર્પણનો ભાવ આવે ને તો બધું કામ થાય. સરેન્ડર, જ્યાં સુધી સરેન્ડર આપણે કોઈની પણ જોડે, દેવની જોડે, દેવીની જોડે, કે આપણા વડીલો પ્રત્યે આદર રાખી. અને ખાસ અહીંયા 2 વસ્તુ કીધેલી છે. જે આપણી જે સ્ત્રીઓ પરણેલી છે એમના સાસુને કંઈક ભેટ આપવી જોઈએ, અને ઘરમાં બીજી કોઈ પણ સ્ત્રી હોય ને તો એને પણ ભેટ આપવી જોઈએ. નાની બહેન હોય, દીકરી હોય તો એને પણ ભેટ આપી શકાય. સાસુને કંઈ પણ સાડી કે વગેરે જે પણ અત્યારના સમય પ્રમાણે જે માંગ હોય એ પ્રમાણે પણ એમને આપી શકાય. દરેક વસ્તુ આપવાને પગે લાગીને કામ કરવાનું છે. કારણ કે પગ છે ને એમને ચરણ સ્પર્શ કરવાનો છે. સંસ્કૃતિમાં લખેલું છે કે ચરણ સ્પર્શ કરવાથી આશીર્વાદની પ્રાપ્તિ થાય, અને આશીર્વાદ કોઈ દિવસ મિથ્યા જતા નથી. આશીર્વાદથી દરેક પ્રાપ્ત થાય. સંપત્તિ પણ પ્રાપ્ત થાય, સંતતિ પણ પ્રાપ્ત થાય, અને સમતિ પણ પ્રાપ્ત થાય. આ સંતાન આપવાવાળું વ્રત કહેવામાં આવે. પણ ખાસ કરીને આજનું વ્રત છે ને અખંડ સૌભાગ્યવતી સ્ત્રીઓ રાખે છે, સાથે સગાઈ કરેલી સ્ત્રીઓ પણ રાખે છે. અને આ વ્રતમાં જ્યારે જલપાન નથી કરતી. જલ છે ને જીવન છે, અને જલથી જ બધું કાર્યક્ષેત્રમાં સફળતાની મળે. જો કોઈ પણ સંકલ્પ લેવામાં આવે ને તો પાણી એમના હાથમાં રાખવામાં આવે, સંકલ્પ કરવામાં આવે. સંકલ્પથી કહેવામાં આવે કે આજથી આ પાણી ગ્રહણ કરું છું. અને જ્યારે પાણી લેવામાં આવી અને સંકલ્પ થાય કે ભગવાન, હું આ તમારી કૃપા મેળવવા માટે આ વ્રત કરું છું, એ વ્રતનો સંકલ્પ લેવો જોઈએ. આજનો તિથિ, વાર, નક્ષત્ર બધું પણ આપણે કીધું છે. એ સંકલ્પમાં બોલી અને ભગવાનના નામનું સ્મરણ કરીએ તો આપણે ઈષ્ટદેવને પ્રાર્થના કરીએ કે આ વ્રતમાં તમારા આશીર્વાદથી અમારા જીવનમાં સફળતાની પ્રાપ્તિ કરાવશે.
શાસ્ત્રીજી, આજકાલ આપણે જોઈએ ને તો ખાલી પત્ની જ નહીં પરંતુ એમના પતિઓ પણ એમની પત્ની માટે વ્રત રાખતા હોય છે, તો એના વિશે આપ શું કહેશો? શાસ્ત્રમાં લખેલું છે કે પત્ની તો વ્રત રાખે છે, પણ કોઈક જગ્યાએ એવું પણ બને કે ભાઈ પતિ પણ રાખતા હોય કે જ્યારે અહીંયા પણ વ્રતમાં કીધું કે અમે પણ આજે વ્રતમાં જે કથામાં કીધું કે અમે પણ આજે કોઈ વસ્તુ ખાઈશું નહીં, પીશું નહીં, કારણ કે જે પતિ બેભાન થઈ ગયા હતા. એક મનોબળ મજબૂત કરવાનું છે, એકબીજાને આત્મીયતા વધારવાની છે કે અમે બંનેના એક છે. લક્ષ્મી અને નારાયણની પૂજા લખી, લક્ષ્મી અને નારાયણ જે બંનેની પૂજા લખી. જ્યારે નારાયણ એકલા બોલવામાં નથી આવતું, લક્ષ્મી નારાયણ બોલવામાં આવે, ઉમાપતિ પાર્વતી બોલવામાં આવે, રાધા કૃષ્ણ બોલવામાં આવે. સંસ્કૃતિમાં આપણે બધાને આગળ સ્ત્રીને કરવામાં આવે. એનું કારણ છે કે સ્ત્રીની પૂજા કરવામાં, સ્ત્રીને પ્રાર્થના કરે છે. સ્ત્રી હોય, બહેન હોય, દીકરી હોય કે સૌભાગ્યવતી એમની વહુ હોય તો એમને પણ સાથે રાખીને કામ કરતા હોય. અને જો તમે દરેક વ્યક્તિ લક્ષ્મીને અનુકૂળ કામ કરતા હોય, આજનો દિવસ જ એટલો બધો ઉત્તમ છે કે જ્યારે પણ તમે જપ કરશો, તપ કરશો, મહાલક્ષ્મી માતાની ઉપાસના કરશો. મેં કીધું ને કે કેટલો બધો સમન્વય થયો છે, કારણ કે શુક્રવાર છે મહાલક્ષ્મીની ઉપાસના, સંકટ ચોથના દિવસે ગણેશજીની ઉપાસના, લક્ષ્મીનારાયણની પૂજા, શંકર પાર્વતીની પૂજા, અને 10 ને 10 એટલે કે તારીખ પ્રમાણે પણ આપણે જોવા જઈએ તો પણ મહિમા ખૂબ રહેલો છે. જ્યારે જ્યારે શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે ભગવાનની પૂજા અર્ચના કરો અને સાથે ભગવાનની જે કથા હોય એ સાંભળવી પણ અગત્યનું છે. જો વ્યક્તિ આજના દિવસે આ કથા સાંભળે અને વ્રત છોડે છે તો પણ એનું અનુષ્ઠાનમાં ખૂબ ફળની પ્રાપ્તિ થાય. પવિત્રતા ઈશ્વર સ્વીકારી અને આજના દિવસે ભાગ્યોદય થવાનો પ્રારંભ કરે છે. ભાગ્યમાં તમારે લખ્યું હોય અને ઉદય થાય એ અગત્યનું, કેમ કે નિર્ણય છે ને તમારું નસીબ બદલી શકે. તમે નિર્ણય લો કે આજના દિવસે હું આ પૂજા અર્ચના અને આરાધના કરીશ, ભગવાન અમારા દરેકનું કલ્યાણ કરે. પરિવારનું કલ્યાણ કરવા માટે પણ આ પૂજા અગત્યનું છે. જો ન કરી શકીએ તો કેવલ ઉપવાસ ન થઈ શકે તો કેટલીક પરિસ્થિતિ એવી પણ હોય છે કે ઉપવાસ નથી થઈ શકતા, તો કેવલ ભગવાનના નામનું સ્મરણ કરીએ કે ભગવાન આજના દિવસે હું જેટલું બને એટલું તમારું નામ લઈશ, ઈષ્ટદેવને પ્રાર્થના કરીશ. અને ખાસ મહાદેવ મંદિરમાં જઈ અને તમારે શુક્ર મહારાજની પૂજા પણ આજે યોગ્ય પ્રમાણે કરવી. ઓમ શુક્રાય નમઃ મંત્રનો જપ કરી શકાય, સફેદ તલનું દાન કરી શકાય, અને સફેદ તલના દાનથી પણ તમારા જીવનમાં આવતા સંકટો દૂર થઈ જાય. કોઈ જગ્યાએ હોમ હવન આરાધના થતી હોય, કારણ કે જો તમે નવરાત્રિનો પર્વ જાય ને તો એ હવન, નવચંડી યજ્ઞ, પૂજાપાઠ વિશેષ કરીને થતા હોય, અને એ થતા હોય તો ત્યારે કોઈ જગ્યાએ હવન થતો હોય તો તલનું દાન આપવું જોઈએ. તિલાન ભવિત લક્ષ્મી, હું કાયમ કહેતો આવે, તલ છે ને એ લક્ષ્મીનું સૌંદર્યની પ્રાપ્તિ કરાવડાવે. અને આજનો વાર શુક્રવાર છે, શુક્રવારના દિવસે લક્ષ્મીની આરાધના કરવાથી ફળની પ્રાપ્તિ થાય. એ શક્ય બને તો આજના દિવસે તમારા ઘરમાં 4 ખૂણામાં કપૂર મૂકી દેજો, અને 5મો જે મધ્ય ભાગ, જે ઘરનો મધ્ય ભાગ હોય એમાં એક કોડિયામાં કપૂર પ્રગટાવી અને તમે માતાજીને પ્રાર્થના કરો છો કે આ માતાજી મારી આ વિશ છે કે મારી આ ઈચ્છા છે, માતાજી પરિપૂર્ણ કરે છે. બેસી શાંતિથી પ્રાર્થના કરી માતાજીને આરાધના કરો. શક્ય હોય આપણા ઘરમાં મહાલક્ષ્મી માતાનું જો મૂર્તિ હોય તો મૂર્તિની પૂજા કરજો. અને શ્રીયંત્રની પૂજા, આજે શ્રીયંત્રની પૂજાનું પણ મહત્વ ખૂબ રહેલું છે. શ્રી સુક્તમનો પાઠ આજે કરી શકાય છે, મહાલક્ષ્મી અષ્ટકનો પાઠ કરી શકાય છે. મહાલક્ષ્મીને રીઝવવા માટે અહીંયા પ્રયત્ન આપણે કરતા હોય. ભાગ્યલાભના માધ્યમથી આપણે જણાવીએ કે જ્યારે જ્યારે પૂજા પ્રાર્થના કરો ત્યારે તમારો ચહેરો તમારો પૂર્વ બાજુ અથવા ઉત્તર બાજુ તમારો ફેસ રહેશે. તો તમે પૂર્વ કે ઉત્તર દિશામાં પૂજા કરવાનો પ્રારંભ કરશો તો તમને સફળતા જલ્દી મળશે. કારણ કે પ્રારબ્ધ છે ને એ તમારે જોડે જ છે, પણ તમારે પ્રયત્ન કરવો પડે. તો તમારે પ્રતીક્ષા કરેલું તો પ્રારબ્ધમાં પ્રાપ્તિ થાય. પ્રાપ્તિ થવી અગત્યનું, પ્રારબ્ધ બનેલું છે તો તમારે પૂજા અર્ચના કરવાથી આપણે ઈશ્વરને પ્રાપ્ત કરી શકાય, એમના આશીર્વાદ પ્રાપ્ત થાય. મહાલક્ષ્મી માતાની કૃપા મેળવવા માટે દિવસો પણ અત્યારે ધનતેરસ આવશે, કાળી ચૌદસ આવશે અને દીપાવલીના દિવસો આવશે. શરૂઆત સરસ મજાના દિવસોની થઈ ગઈ છે. દરેક જણા ભક્તિમય વાતાવરણમાં આગળ વધતા ગયા છે. અને ભક્તિ એ અગત્યનું છે, કારણ કે ભક્તિ કર પાતાળ મેં કે આકાશ મેં સમાય, કસ્તુરી કી સુગંધ ચારો ઓય સમય. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, એવું પ્રભુ માંગો. એટલું બધું ભક્તિ વિશે લખેલું છે કે ભક્તિથી બધું કામ થતું હોય. સાચી ભક્તિ ને સાચી શ્રદ્ધાથી આજના દિવસે પૂજા અર્ચના અને આરાધના કરો, એથી ફળની પ્રાપ્તિ થાય. 8 ને 15નો ચંદ્રોદયનો સમય છે, તો ભગવાન ચંદ્રને પણ પ્રાર્થના કરવામાં. ચંદ્ર એ શીતળતાનું પ્રતીક છે, અને શીતળતા આપે
જીવનમાં શાંતિ બહુ અગત્યની છે. અને શરદ ઋતુમાં તમે કોઈ પણ દૈવીનું કામ કરો છો, દૈવી કાર્ય કરો છો, તમને સફળતા મળશે. અસફળતા પ્રાપ્ત થતી નથી, કારણ કે દેવીની આરાધના, આજના દિવસે તમે દેવી કવચનો પાઠ કરજો. ચંડી પાઠનો જે દેવી કવચનો પાઠ કરવામાં આવે તો પણ તમને સફળતાની પ્રાપ્ત. અનેક માર્ગ છે, અનેક માર્ગ પર તમે ચાલી શકો. એ માર્ગ ભગવાન બાજુ કે દેવ દેવી બાજુ જતા હોય, એ માર્ગમાં તમારે ભગવાનના નામનું સ્મરણ કરવાનું છે, ઈષ્ટદેવને પ્રાર્થના કરવાની છે. અને પ્રાર્થના દ્વારા એવું કહેવાનું છે કે અમારું સૌભાગ્ય સારું રહે. ભાગ્ય તો રહે પણ સૌભાગ્યની પ્રાપ્તિ થાય. ભાગ્ય લાભના માધ્યમથી આપણે જણાવીએ, ભાગ્યથી પણ સૌભાગ્યની પ્રાપ્તિ થાય. ભાગ્યમાં બધું જ હોય અને સૌભાગ્ય હોય તો સાથે આપણું નિરોગી આરોગ્ય અને શુભ લક્ષ્મીની પ્રાપ્તિ થાય. જ્યારે જ્યારે જીવનમાં કોઈ પણ પ્રકારનું જ્યારે સંકટ આવે ત્યારે સંકટનાશન સ્તોત્રનો પાઠ. ગણેશજીની ઉપાસનામાં મેં કીધું છે કે દરેક વ્યક્તિ કહે છે અને સંકટનાશન સ્તોત્રનો પાઠ કરે. વિદ્યાર્થી લભતે વિદ્યા, ધનાર્થી લભતે ધનમ, પુત્રાર્થી લભતે પુત્રાન, મોક્ષાર્થી લભતે ગતિમ. જ્યારે સંકટનાશન સ્તોત્રનો પાઠ આજે 21 કરશે, 11 કરશે કે 5 કે 1 પણ કરી અને ભગવાનને દુર્વા ચડાવવામાં આવે તો પોતાના જીવનના સંકટો દૂર થઈ જાય છે. શાસ્ત્રીજી, આજના દિવસે જે સ્ત્રીઓ આવી રીતે નિર્જળા ઉપવાસ નથી કરી શકતી તો શું એ ફરાળ કરી શકે છે? કારણ કે શાસ્ત્રમાં લખેલું છે, ધારો કે નથી જ કરી શકતા, રોગી હોય, વૃદ્ધ હોય, એ વ્યક્તિ નથી કરી શકતા તો એની શક્તિ પ્રમાણે કામ કરવું યોગ્ય છે. કારણ કે જો વ્યક્તિ સામર્થ્ય બધું હોય, સ્વાસ્થ્ય સારું ન રહેતું હોય તો કશું કરી શકતા નથી. તો એ જે પ્રમાણ હોય એ પ્રમાણે કરી શકાય. પણ નિર્જળા રાખે તો વધારે સારું છે. પણ કદાચ સમય પ્રમાણે નિર્જળા નથી રાખી શકતા તો ઉપવાસ કરીને ઉપવાસ પણ અગત્યનો સાબિત છે. ઉપવાસની વ્યાખ્યા પણ એમ થાય, ઉપવત્તા વાસ, એટલે ભગવાન કે માતાજીની સમીપ રહેવું. જી શાસ્ત્રીજી, આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો હેલો, મને અવાજ નથી આવી રહ્યો તમારો. હેલો, મને લાગે છે સંપર્ક તૂટી ગયો છે. શાસ્ત્રીજી, અંતે આપ ભાગ્યલાભમાં આપણા જે દર્શક મિત્રો છે એમને શું કહેવા માંગશો આજના દિવસે? સુંદર મજાનો દિવસ છે અને સુંદર મજાના દિવસમાં તમારે મહાલક્ષ્મી માતાની, ઉમા મહેશ્વર એટલે શંકરને પાર્વતી, લક્ષ્મીનારાયણની પૂજા, ખાસ ગણેશથી પ્રારંભ કરજો. જે એકાદ મંત્ર પણ ભાવે, એકાદ શ્લોક ભાવે એનું પઠન કરજો. ભગવાનની કૃપા રહે અને કૃપા રહેવા માટે આપણે પ્રયત્ન કરવો અગત્યનો. જી શાસ્ત્રીજી, તો આજે આપણે શાસ્ત્રીજી પાસેથી ખૂબ જ મહત્ત્વની જે વસ્તુઓ છે આજના દિવસ માટે એ બધી જ જાણી એમના આશીર્વચન મેળવ્યા છે. અને આજનો દિવસ એટલે ભક્તિ અને પ્રેમ બંનેનું સંગમ છે. તો બસ આજમાં ભાગ્યલાભ માટે બસ આટલું જ. ભાગ્યલાભમાં બસ આટલું જ. જોતા રહો KTV ન્યૂઝ ગુજરાતી, સમસ્યા તમારી, ખબર અમારી.